નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. દેવભૂમિ દ્વારકાના પાદરમાં એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકાના પાદરમાં એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. અકસ્માતમાં મૃતકોમાં 2 માસૂમ બાળક પણ સામેલ છે, જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. ઇજાગ્રસ્તોને દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યુ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. દ્વારકા પાસે એક ફન હોટલની બાજુમાં દુઃખદ દુર્ઘટના બનેલી છે, જેમાં એક મોટી બસ હતી એ ડિવાઈડર ક્રોસ કરી અને બીજી સાઈડમાં જતી રહી હતી અને એક નાની કાર જે ઇકો કાર અને બીજી એક સ્વિફ્ટ કાર હતી જેની સાથે ટકરાઈ ગઈ હતી. તો જેના લીધે જે ઇકો કાર છે જેમાં કલોલના વતની એવા જે પરિવાર હતું, ઠાકોર ફેમિલી છે, એમના હસબન્ડ વાઈફ અને એમની સાથે જે નાના બાળકો હતા, એમ ટોટલ 7 લોકોનું મૃત્યુ થયેલું છે. એક બરડિયાનો વ્યક્તિ છે અમારા દ્વારકા જિલ્લાના, એમનું મૃત્યુ થયું છે. ટોટલ 7 મૃત્યુ નોંધાયેલા છે, જેમની આગળની કાર્યવાહી છે જે દ્વારકા હોસ્પિટલ ખાતે થઈ રહી છે. જે લોકો ઇન્જર્ડ થયા હતા તેમને પ્રાથમિક સારવાર દ્વારકા હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને તાત્કાલિક ખંભાળિયા શિફ્ટ કરવામાં આવેલા હતા. ખંભાળિયા અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કપૂર સાહેબ અને એમની ટીમ છે, એમણે પહેલાથી જ તૈયારી રાખી હતી. અમારા એસડીએમની ટીમ અને એ પણ સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ હતી, જેથી કે જે પેશન્ટ આવી રહ્યા છે તેમના સગાવાલાઓને અને એમને જે યોગ્ય રીતે સારવાર આપી શકાય. અત્યારે જે પેશન્ટ છે જેમને સોનોગ્રાફી કરવા, એમને સીટી સ્કેન કરવામાં આવેલું છે. આ ઉપરાંત એમને જે ઓર્થોપેડિક ડોક્ટરની ટીમ પણ જે જામનગરના નંદિની મેડમ છે તેમના દ્વારા એક ટીમ અહીંયા મોકલી આપવામાં આવેલી હતી, જેથી 5 ટીમો જે ડોક્ટરની છે તે તમામ પેશન્ટને સારવાર આપી છે. અત્યારે ખંભાળિયામાં જે 5 પેશન્ટ એડમિટ છે એમાંથી કોઈ પણ ડેન્જરમાં નથી, બધા આઉટ ઓફ ડેન્જર છે. એક પેશન્ટ જે સિરિયસ, જેમને હેડ ઇન્જરી હતી, તેમને જામનગર શિફ્ટ કરેલા છે અને તેમની જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવશે. તેમની સાથે એમના હસબન્ડ હતા, તેમને માથામાં સ્ટીચીસ આવેલા હતા, તેમને અહીંયા ખંભાળિયા સાથે ટ્રીટમેન્ટ આપી અને ત્યારબાદ જામનગર એમના જે પત્ની હતા એમની સાથે જામનગર શિફ્ટ કરેલા છે. આમ જોઈએ તો દ્વારકા હોસ્પિટલ ખાતે 2 લોકોની સારવાર ચાલી રહી છે, ખંભાળિયા ખાતે 5 પેશન્ટની સારવાર ચાલી રહી છે અને એ 2 પેશન્ટને જામનગર ખાતે શિફ્ટ કરેલા છે, જેમાં એક છે તેમને બ્રેન ઇન્જરીઝ છે અને એ થોડું સિરિયસ ટાઈપનું છે. પણ અમારો પૂરો પ્રયત્ન છે ત્યાં સિવિલ હોસ્પિટલ દ્વારકા સાથે બી સંપર્કમાં છીએ અને એમને પ્રોપર અને યોગ્ય સારવાર મળી રહે. આ ઉપરાંત જે પેશન્ટની સાથે સગાવાલા આવેલા છે તેમને અહીં એસડીએમ શ્રી, મામલતદાર શ્રીની ટીમ દ્વારા એમના જમવા માટેની અને અન્ય વ્યવસ્થા પણ અમે લોકો કરી રહ્યા છીએ. આવો બનાવ ફરીવાર ના બને તેના માટે પણ અમે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરી છે અને વધારે કોઈ બી કેઝ્યુલિટી ના બને એ માટે સિવિલ હોસ્પિટલ તંત્ર અને વહીવટી તંત્ર તમામ પ્રયત્ન કરી રહ્યું છે. આ બનાવને પગલે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમે ઘટના સ્થળે દોડી ગયા હતા. ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જીજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ પણ પહોંચી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આજે દ્વારકાથી નજીક ખાનગી ટ્રાવેલ્સ અને 2 બીજા 4-વ્હીલ વાહન, એક બાઇકનો જે ભયંકર અકસ્માત થયો, ત્યાં આજે હું દ્વારકામાં જ હતો. સ્થળ ઉપર જ 7 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે, એમાં 4 નાના બાળકો છે. બીજા ખંભાળિયા હોસ્પિટલમાં ત્યાંથી રિફર કર્યા હતા 8 અને એમાંથી લગભગ 2, એક વધારે ગંભીર છે અને જામનગર ખંભાળિયા હોસ્પિટલથી રિફર કર્યા છે અને બાકીના ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 2 દ્વારકા પણ સારવાર લઈ રહ્યા છે. તો ખૂબ દુઃખદ ઘટના આજે દ્વારકાની બાજુમાં જ જે અકસ્માત થયો એ બની અને ત્યાં આજે અમે દ્વારકામાં જ હતા તો ખબર મળતા ત્યાં જ સ્થળ ઉપર ગયા હતા. ત્યાંના પ્રાંત અધિકારી, પોલીસ તંત્ર અને જે આરોગ્યની ટીમ છે એને ત્યાં પહેલાં દ્વારકા હોસ્પિટલ બધાને લઈ ગયા અને ત્યાંથી
ખંભાળિયા જેને રિફર કરવા જેવા હતા એ બધાને લેવા જે હમણાં અત્યારે ખંભાળિયા હોસ્પિટલમાં પણ મેં જેને ઈજાઓ થઈ છે અકસ્માતમાં એને હમણાં મળ્યો છું અને એની સ્થિતિ અત્યારે સારી છે. ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એક બેન છે એને વધારે તકલીફ છે એટલા માટે એને ત્યાં જામનગર રિફર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ દ્વારકા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.